ગરડા પોલીસે જૂના સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરના ઉતારા વિભાગમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યો છે. પોલીસે 5 માળે આવેલા રૂમ નંબર 509 માંથી 8 શખ્સોને પકડ્યા છે. પોલીસે દરોડા દરમિયાન ₹1,10,850 ની રોકડ રકમ અને 8 મોબાઈલ ફોન મળી કુલ ₹1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમીના આધારે પોલીસે રેડ કરી ત્યારે આ શખ્સો પૈસાની હાર જીતનો જુગાર રમતા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે રૂમ નંબર 509માં રહેતા હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે આરસદ હરિકૃષ્ણ ગુરુ છત્રભુજદાસજી જુગાર રમાડતા હતા. પોલીસે હરિકૃષ્ણ પાર્ષદ ઉપરાંત જિગ્નેશ કાઠિયા, રાજેશ સાવલિયા, લાલજી વાઘેલા, પરેશ જોગાણી, કેવલ કાઠિયા, પંકજ કાઠિયા, પૂર્વ જોગાણી અટક કરી છે. પોલીસે તમામ આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.